વોર્ડ નંબર 9માં આયુષ્યમાન વયવંદના કાર્ડના વિતરણ એટલે કે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 9ના તમામ જે લોકો છે, નાગરિકો છે, તેઓ આ કેમ્પનો લાભ લીધો છે। શહેરના વોર્ડ નંબર 9માં સ્થાનિક નાગરિકોને સરકારી યોજનાનો લાભ મળી રહે તે હેતુથી એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા તેમના કાર્યાલય ખાતે દર શનિ રવિ આ કેમ્પ થતો હોય છે, તે જ પ્રમાણે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં મુખ્યત્વે આયુષ્યમાન કાર્ડ, પાન કાર્ડ અને વયવંદના કાર્ડ જ્યાં મહત્વપૂર્ણ સરકારી સુવિધાઓ માટે અરજી કરવાની હોય તેના લાભ લેવાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે। સરકારી યોજનાનો લાભ લેવા માટે દૂર જવું પડતું હોય ત્યારે હવે લોકોને દૂર જવું પડતું નથી અને એક જ સ્થળે જરૂરિયાત લોકોને મદદ મળી રહે છે। આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા છે। કેમ્પના આયોજકો અને લાભાર્થીઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે। શ્રીરંગ રાજેશ આયરે વિશેષ માહિતી આપી છે। આજરોજ જેવી રીતે અમારા કાર્યાલય પર દર શનિવાર અને રવિવારના દિવસે આયુષ્માન કાર્ડ વયવંદના કાર્ડનો કેમ્પ રાખવામાં આવે છે, એવી જ રીતે પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને તમામ જે સુધારા વધારા છે એની અંદરના જો કેમ્પ રાખવામાં આવે છે અને એ કેમ્પની અંદર આજરોજ અમારા વોર્ડની અંદર થતા જે વયવંદના કાર્ડ છે એની અંદર વડોદરાના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કરના માધ્યમથી આજના દિવસે આયુષ્માન વયવંદના કાર્ડનો જે કેમ્પ હતો તેની મુલાકાત લેવામાં આવી। તેની અંદર જે તમામ જે લોકો લાભાર્થી છે તે મોટી સંખ્યાની અંદર જોડાયા હતા અને કોઈ પણ બાકી હોય તો અમારા કાર્યાલય પર આવીને અમારો સંપર્ક કરી શકે છે। જેનું ચૂંટણી કાર્ડ કરવું હોય, આયુષ્માન કાર્ડ હોય કે સાથે પાન કાર્ડના સુધારા વધારા હોય, તમામ અમારા કાર્યાલય પરથી દર રવિવારના અને શનિવારના દિવસે કરી આપવામાં આવે છે અને સાથે સોમવારથી લઈને શનિવાર સુધી રેશન કાર્ડ KYCનું પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આધાર કાર્ડના જ આધારને લઈને સરસ મજાની આ યોજના પ્રધાનમંત્રીશ્રીની છે। 5 લાખ રૂપિયા સુધીની આરોગ્ય માટેની સહાય બધાને મળી શકે છે। આનો જેને નથી પૈસા પોતાની પાસે અને અચાનક આવતી બીમારી અને એમાં જવાબદારીઓ માતા પિતાની, બાળકોને ભણાવવાની જવાબદારીઓ, બધા ખર્ચા માથે હોય એ વખતે આ આયુષ્માન કાર્ડ એ પ્રધાનમંત્રીશ્રીનો જાણે આપેલો આશીર્વાદ અને લોકોનો પ્રધાનમંત્રીશ્રીને આશીર્વાદ મળે છે કે ખૂબ સરસ રીતે અમારી કાળજી એક પરિવારની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી લઈ રહ્યા છે। અને મને કહેતા આનંદ થાય છે કે અમારા રાજેશભાઈ આયરે અવિરત એના સારા કામોની ગંગા વહેતી છે, ચાલ્યા જ કરે સારા કામો। શનિવાર રવિવાર બધી જ જાતના કાર્ડ આપ જોઈ શકો છો અહીંયા કે રાઇટ ટુ એજ્યુકેશન, બાકી આધાર કાર્ડ, નાના બચ્ચાઓના ને બધાના પાન કાર્ડ, એટલે કોઈ કામ માટે એ લોકોને વોર્ડના ઓફિસરો પાસે ન જવું પડે, અહીંયા સહાયતા માટે વધારે આનંદ મને એ વાતનો થાય છે કે રિટાયર્ડ લોકો પણ પોતાની પાસે જે ટાઈમ હોય એનો સદુપયોગ અહીંયા કરી રહ્યા છે। રાજેશભાઈને અને શ્રીરંગને હું આશીર્વાદ આપું એટલા ઓછા છે। બાપજીનો પણ હાથ છે અને આવા સત્કાર્યો ભાઈ પરિવાર સહ બધાને કરતા રહે ને હું સાંસદ હતી અને એ વખતે મેં આવી રીતના એક કેમ્પ કરેલો। 2400 લોકોને પોતાના ખર્ચે રિક્ષાઓમાં મોકલીને લગભગ એક જણને ઓવરઓલ બધું જ ચેકઅપ કરાવવાનો મારો ઈરાદો હતો। 5000નો ફાયદો એક જણને થાય એવી રીતનો લાભ તે વખતે ભાઈ કાઉન્સિલર હતા એ વખત લીધો હતો। એટલે સરકારીઓની ગંગાનો પ્રવાહ વહેતો રહે, આશીર્વાદ લોકોના એમને મળતા રહે અને લોકો મારા સુખી સંપન્ન રહે એવી સર્વે ભવન્તુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત। શુભકામનાઓ।